હાલો માં જય માતાજી. જય માતાજી. વાર્તા કેવાની કરવાના? આજા કેમ ગરીબાઈ આવે ને કેમ લક્ષ્મી આપણે ઘેર આવે ને આપણે ઘેરથી કઈ કેમ વયા જાય ને એના વિશે કરવાની છે. એટલે એક વખત એવો એક સમય આવ્યો ને એ સમય એવે હું છું કે ગરુડ છે ને એને એમ આમ પોતાને એમ શું કે મારે તો કૃષ્ણની ત્યાં જવું એ કે, અને મારે કૃષ્ણને પૂછવું કે કેમ ગરીબ કેમ માણા થઈ જાય છે કે, ને લક્ષ્મી એને ઘેર આવે ને પછી કેમ વહી જાય, એનું શું કારણ છે, એને પ્રશ્નો મારે પૂછવા કે તો મને ત્યાંથી જવાબ મળીએ કે ગરુડ કે. હા, એટલે ગરુડ આવ્યો. ગરુડ આવીને ભગવાનની ત્યાં કૃષ્ણની ત્યાં આવ્યો તે આવીને નમસ્કાર કરીને બેઠો કે એટલે ગરુડ આજ તમારે અહીંયા આવવાનું છું એ કે, તો કે મારું એક 3 પ્રશ્નો છે મારા, એ મારે તમારે અહીંયા પૂછવા થાય એ કે, એટલે તમારા વિના મને કોઈ ઉત્તર દે એમ નતો એ કે. એટલેથી હું અહીં આવ્યો કે હા તું તારે સંકોચ રાખ્યા વિનાનો પૂછી લે કે જે પ્રશ્ન તારે પૂછવા હોય એ પ્રશ્ન કે. તો કે આમાં આ મૃત્યુલોક છે, મૃત્યુલોકમાં ગરીબ કેમ બહુ થઈ જાય, ગરીબ થઈ જાય તો પછી પાછા એ કે લક્ષ્મી પણ એને ઘેર આવી જાય, પછી ત્યાંથી વયા હું કરવા જાય, એ પ્રશ્ન મને 3 ના તમે ઉત્તર આપો એ કે. તો કે હા તમને હું દઈશ ઉત્તર, તમે તમારા બેહો એ કે, હું એક કે વાર્તા કરું એ કે વાર્તાલાપ કરું ને એમાં બધું આવીએ એ કે, તમારે ગરીબાઈ નું ને હું કેમ ગરીબાઈ આવે ને કેમ જાય ને એ બધું એમાં આવીએ એ કે, એ તમારે સાંભળવાનું એ કે બેઠું બેઠું. તો કે હા, એટલે ગરુડ તો બેસી ગયા. ગરુડ બેસી ગયા પછી ભગવાન વાર્તા શરૂ કરી કે એક રાજ્ય હતું ને એમાં હરિશ્ચંદ્ર રાજા રાજ કરતો હતો એ કે, ને સત્યવાન હતો એ કે, સત્ય બોલવાનું સત્ય કરવાનું એ કે, એને એવી રીતે હતો એ કે. હવે એનો તો ત્યાં સુધી ડંકો વાગવા માંડ્યો એ કે સત્યનો, એવો સત્ય રાજા હતો એ કે. એટલે દેવ લોકમાં પણ પૂગી ગયો કે આનું સત વધારે છે એ કે, ને આ રાજા છે પણ સત્યવાદી છે એ કે. એટલે એ કે બધીમાં એનો ડંકો વાગવા માંડ્યો. પછી જે ધર્મ રાજા હતો ને એને ત્યાં વૈકુંઠમાં ઈર્ષા થઈ. ઈર્ષા થઈ ને તો એ કે આ તો એવો બધી મોટો હે એ કે, એટલે એની મારે પરીક્ષા લેવા જવું છું, હવે જવું જો હે એ કે, તો હવે જોઈ લો એ કે હું ત્યાં. હવે એ તો ત્યાંથી હાલતા છે, ત્યાંથી બધી કચરો હોય એ ને કે ભંગારનો બધી ભૂકો હોય એ બધી પોટલો એક મોટું બધી બાંધ્યું. બાંધીને બ્રાહ્મણનું રૂપ લઈ ને અહીંયા આના રાજ્યમાં આવ્યા. ને આના રાજ્યમાં એવું હતું કે આ રાજા હરિશ્ચંદ્ર રાજા કે આપણા રાજ્યમાં કોઈ વેસવા આવે કે એનો માલ ન કોઈએ લીધો હોય તો એ સેલે આપણે ખરીદી લેવાનો, એની જેટલી કિંમત હોય એ પ્રમાણે એનો વેપાર થઈ જવો જોઈએ ને એ ખુશી થઈ જવો જોઈએ. ઠાલે હાથે કોઈ આપણા રાજ્યમાંથી જવું ન જોઈએ કે. પછી ઓલા ને એના બધા સૈનિકોને બધીને અહીંયા કહે કે તમારે આવી રીતે કરવાનું, ધ્યાન આખા રાજ્યમાં રાખવાની કે ક્યાં ક્યાં વેસાવા આવ્યું ને ત્યાં એનું નથી વેસાણું, એ બધી એને સીધો મારીને તમારે મોકલવાના પછી એ કે. તો કે હા. હવે આ ધર્મરાજા આવ્યા ને બ્રાહ્મણ નું રૂપ લઈને ત્યાં આવીને ત્યાં એક દરવાજાની ત્યાં અંદર બેઠા હે. બેઠા તો કોક આવે તો એ પોટલો બાંધેલો હતો કે આમાં શું છે, તો એ કે આ બધી છે એ કે. એટલે એ તો કોઈ લેવાનું તો નતું, એનો કચરાનો ભૂકો ને ઈ. હવે પછી છેલ્લે એ કે ઓલા સૈનિકો છે ને કે હાલો હવે અટાણે આપણે બધીમાં ફરી આવીએ, કોઈ બાકી ને જ ને કે કોઈ માલ વેચવા વાળો કોઈ આવ્યા ને જ ને. ફરતા 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 ત્યાં રાજાની ત્યાં એલાની ત્યાં જાય બ્રાહ્મણની ત્યાં. તો બ્રાહ્મણનો પોટલો આમ પડ્યો ને એ બેઠા હતા કે આપણે નવીન કોક નવીન લાગે છે તમે કે નહીં કે આજે જ જોયા તમને ત્યાં. એ કે હા. એ કે તો કે આમાં શું છે એ કે. તો કે હું છે ગરીબ બ્રાહ્મણ એક, હાવ ગરીબ છે હું, એને મારો આ બધી કચરો હતો ને એટલે હું વેચવા આવ્યો. તો ઓલા તો સૈનિકો તો ઊંઘવા માંડ્યા ખડખડા કે તો કચરાનો તો તમને કોઈ રૂપિયો નહીં આપે એ કે, ને તમે તો આની શું કિંમત છે, તો કે 1000 સોના મોરી કે 1000 હું રૂપિયો કોઈ તમને આનો નહીં આપે કે એમ કરી
ને એ કે તો હવે તમે તમારા અહીં બેસજો એ કે અમે અમારા મહારાજને ત્યાં મહારાજાને ત્યાં જાઉં એ કે ને મહારાજા હું કહીશ એ પ્રમાણે અમે પાછા અહીં આવી ગયો એ કે હવે એ તો ગયા ત્યાં રાજાને ત્યાં રાજાને કે એક બ્રાહ્મણ છે ને એ બધી કચરો વેચવા આવ્યો છે કે આવ બધી દરિદ્ર જ ધરેલ છે એના હા એ કે તો અહીંયા હું કહ્યું હવે રાજા તો જાણતો હતો પણ કે દરિદ્ર લઉં તો દરિદ્ર જ આવે ને મારે પણ એ તો બધી સત્યવાદી હતો એને તો બધી ખબર હતી પણ લેવું તો પડે એમ જ છે કારણ કે આનું સત તો વયું જાય પછી ઓલાએ શું કહ્યું હતું બ્રાહ્મણ મેં એ કે આઈનો તમારા રાજાનો એવો અમે સાંભળેલ છે ને કે કોઈને ઠાલે અત્યારે જવા દેતો ને જે હોય એ ખરીદી કરી લે છે કે તો આ તો બધી ખોટું હોય ને એ કે તો કે તો મને રાજાને ત્યાં પૂછ્યા દો ઓલા સૈનિકો કે એટલે ગયા રાજાને ત્યાં એ કે ભાઈ જો આ એક બ્રાહ્મણ છે ને બધી કસરો છે હાવ એ કે ને એ બેસવા આવ્યા ને એને તો મેં કહ્યું કે આનો રૂપિયો કોઈ આપે નહીં પછી તો કે નહીં તમે તમારે જાઓ ને જે કે ને એ પ્રમાણે તમે ખરીદી લેજો હવે જાઓ એ કે ખરીદી લેજો એને ઠાલો એને જાવા પાછો ન દેતા એ કે ઓલા જ્યાં પાછા એ કે 200 સોનામોર આપીએ એ કે તમને બોલો કે 200 તો હું પણ એક પાઇપ ઓછી ની 1000 સોનામોર માં એ કે 500 આપીએ તોય પણ કે નહીં 1000 હોય તો કે તો અમારે પાછું એ કે મહારાજા ત્યાં જવું જોઈએ કે તો રાજા ત્યાં પાછા આવ્યા આવીને પાછું કહ્યું કે એ તો 1000 એટલે 1000 એમાં ઓછું ને જ કરતો હોય કે કઈ કે તો કે શું તમે તમારે 1000 રૂપિયા એટલે 1000 સોનામોર માં પણ ખરીદી લો એ કે ઓલા એ તો ખરીદી લીધો હવે એ તો ધર્મ રાજા હતો એ તો સેટે જઈને આમ તરત જ એટલે જાય ત્યાં હલપ થઈ ગયો ને આ ને પોટલો બાંધી સૈનિકો ને ઘેર લઈને આવ્યા એ કે આને હવે શું કરવું એ કે તો કે ઓલા એક આપણા મહેલમાં મૂકી દો અંદર ઘરમાં એ કે જાઓ ત્યાં મૂકી આવો એ કે હવે ભગવાન આ તો રાજાને તો બધી સમજતો હતો કે આ બધી કચરો છે એ બધી દરિદ્ર છે ને કે એમ કરીને એ લીધું ત્યાં ને પછી હાંજે વ્યાવ પાણી કરી ને પોતે દરવાજાની આમ બેઠો હે ખુરશી નાખીને ત્યાં એક આમ દેવી નીકળી આવી ત્યાંથી એના અંદર મહેલમાંથી ચાર હાથોમાં ફૂલ કમળના ને હાવ આમ બધી આભૂષણ ને બધી પહેરેલ ને બેરેલ ને બધી કપડા ને બપડા ને બધી આવ ટેકાટેક ને આમથી એના મહેલમાંથી નીકળી અહીંયા જોઈ આ કોણ છે કે પછી ત્યાં આમ પૂગી પછી અહીંયા પીસ્યું કે દેવી આપણે કોણ છે કે તમે ક્યાંથી આવો ને ક્યાં જાવ છે કે તો કે હું આ મહેલમાં જ રહેતી હતી તમારા એ કે પણ આજ મારે વયું જવાનું છે કે કેમ તો આજ વયું જવાનું છે તમારે એ કે એનું શું કારણ થી વયું જવાનું છે તમારે એ કે તમારા ઘરમાં ગરીબાઈ આવી છે કે ને જ્યાં ગરીબાઈ હોય દરિદ્રતા હોય ત્યાં હું રહેતો નથી કે હું રહેતી નથી ત્યાં એ કે એટલે એને ને મારે બેને ભળતું નથી એટલે ઈને ત્યાં હું નહીં રહી શકું હવે કારણ કે તમે દરિદ્ર ઘરમાં કચરો બધી લઈને આવ્યા એટલે હવે હું વહી જાઉં તો આ કે તો શું ખુશી છે તમારે જવું હોય તો બીજું તો હું શું કરું એ કે મારાથી તો મારે તો એ ખરીદવું જ પડે એમ હતું હું સત્યવાદી છે એટલે મારે ખરીદવું જ પડે એમ હતું પછી તમારે રોવ કે ન રોવ તો હવે કઈ બીજો ફેર નથી કે પડે એમ એ તમારી મરજી હવે જાઓ એ કે હવે એ તો પછી વહી ગયા ત્યાં ઘડીક છું ને ત્યાં એક મોટો પુરુષ નીકળ્યો એમાં ત્યાં ટીકાટીક નો એ આવ્યો તો આમ પીગ્યા ત્યારે પછી એને કહ્યું કે કોણ છે તમે કે ને ક્યાં આવ્યા હતા ને ક્યાં જાવ છે કે તો કે હું તમારા મહેલમાં જ રહેતો હતો ને હું દાન છે એ કે તો કે તો દાન છે તો કેમ તમે હાલતા પડી ગયા કેમ વયા જાવ છે એ કે લક્ષ્મી ગઈ એટલે મારે જવું જ પડે લક્ષ્મી વિનાનું દાન થતું નથી કે એટલે મારે તો વયું જવું પડે એમ છે કે આ તો વાંધો નહીં પણ મારે તો કે સત્ય ને લીધે થઈને મારે તો એ દરિદ્ર ઘરમાં રાખવું જ પડે એમ છે કે તમે તમારી ખુશીથી કે હવે એ વયા ગયા ત્યાં ઘડીક શું ત્યાં બીજો પુરુષ નીકળ્યો ત્યાંથી તે યજ્ઞ ત્યાંથી ત્યાં પી ગયો એને ત્યાં એ કે કોણ છે તમે એ કે તમે ક્યાં જાઓ ને ક્યાંથી આવ્યા ને તો કે હું યજ્ઞ છે તો કે તે ક્યાં હતા તમે તો કે તમારા મહેલમાં હતા એ કે તો કેમ તમે વયા જાવ છો કે એનું કઈ કારણ વયું જવાનું એ કે લક્ષ્મી વહી ગઈ કે
પછી દાન વૈયજ્ઞ ને લક્ષ્મી વિનાનો યજ્ઞ થાય નહીં ને દાન વિનાનો પુણ્ય થાય નહીં કે એટલે મારાથી નહીં રહેવાય હવે ઈ કે હા તો તમારી મરજી ઈ કે હવે ઈ વહી ગયા પછી ત્યાં ઘડીક છું ત્યાં પાછો બીજો પુરુષ નીકળ્યો પછી એને પાછો એને પૂછ્યું કે તમે કોણ છે ઈ કે હું યશ છે કે તો કેમનું જાવું એ કે મારે વયું જવું અહીંથી હું આ મેલમાં રહેતો હતો તો કે તું મેલમાં રહેતા હતા તો હવે કેમ તમારે વયું જવું એ કે લક્ષ્મી વહી ગઈ કે દાન વહી ગયા ને યજ્ઞ વહી ગયો એ કે તો હું અહીં રહીને મારી હું અહીં કીર્તિ છે એ કે એટલે હું અહીં રહેવાનો નથી એ કે હવે હા યસ કે એટલે એ તો વહી ગયો ત્યાં ઘડીક છું ને ત્યાં એક બાઈ પાસે નીકળી બાઈ નીકળી પણ આમ નીકળી રાજાએ પૂછ્યું કે કોણ છે તમે દેવી તો કે હું કીર્તિ છે એ કે તો કે તે કેમ વયું જાવ કે તમારા ઓલામાંથી લક્ષ્મી વયા ગયા દાન વયો ગયો યજ્ઞ વયો ગયો યશ વયો ગયો તો પછી હું અહીં એકલી રહીને હું શું કરું એ કે એટલે મારે વયું જવું છે કે વાંધો નહીં કે તો પછી ઈ પવાઈ ગઈ ત્યાં ઘડીક છું ત્યાં પાછો એક પુરુષ નીકળ્યો ને તે પુરુષ તો ખોભા જેવો ને આવ્યો તો આમ મીના પધર પી ગયો એ કે આપ કોણ છે એ કે તો કે હું સત્ય છે એ કે તો કેમ જાવું એ કે આ બધા વયાઈ ગયા એટલે મારે પણ હવે વયું જવું પડશે એ કે તો કે તમારે કારણ તો મારે દરિદ્ર ઘરમાં આવ્યું મારા ઘરમાં આવ્યું હોય કારણ કે હું સત્યવતી છે એટલે સતને લીધે થઈને જ મારે આવ્યું તો તમારે વયું જવાનું કારણ શું છે એ કે અહીંથી તમારું તો મેં કઈ અપમાન નથી કર્યું એ કે ને તમારે વયું જવાનું કારણ શું છે એ કે તો કે મારે તો પછી આ બધી વયા ગયા પછી હું એકાયું શું કરું એ કે તો કે તો તમારે જાવું હોય તો છૂટશે એ કે પણ તમારે સતને કારણે જ હું અહીં ટકી ગયો હું પણ અહીં સતને કારણે જ બેઠો છું કે સત્ય હા બેઠો છું કે ને તમારે પાસે મરજી તો કે તો શું મારે હવે જવું ને પછી સત્ય હતો ને એ ન્યા રહ્યું એ રહ્યું હવે ઓલા તો બધી બારા નીકળી જાય ને વાત જોઈ ઘડી તો પછી આ સત્ય ન ગયો એટલે કે આ તો રોકાય ગયો હવે શું કરવું પછી પાછી કીર્તિ વાણ થી ગઈ હતી ને એ પાછી વળી કીર્તિ વળી ને આવી પાછી તાને પૂછ્યું રાજાએ કે કેમ તમે તો કીર્તિ છે કે તો કે હા તો કેમ પાસે વળી ગયા એ કે તમે કે તો કે સત્ય અહીં રહ્યો સત્ય વિના અમે જઈને ત્યાં શું કરીએ કે એ તો જ્યાં સત્ય હે ત્યાં જ અમારી કીર્તિ પર છે એ કે ને ત્યાં જઈને અમે શું કરીએ કે એટલે હું આવતી રહી પાસે એ કે એને બધીને જેને રહેવું હોય રે જવું હોય જાય બાકી હું સત્ય વિના ક્યાંય રહેવાની નથી કે હવે ઈ ગયો તા યશ આવ્યો પાછો યશ આવીને કે આ તો યશ છે કે રાજા કે તો કે હા કે કેમ પાસે આવ્યા એ કે તો કે તો સત્ય અહીં છે એ કે તો અમે ત્યાં જઈને હું જઈને શું કરું એ કે સત્ય વિના તો અમે કઈ કરીએ કે એમને કે સ્વીકારીએ કે એમને તે કે પછી કે શું કોઈ વાંધો નહીં એનું પણ સ્વાગત કરીને એને પણ અંદર લઈ ગયા પછી આવ્યો યજ્ઞ આવ્યો કે કેમ યજ્ઞ ને કે તમે પણ પાછા વળી ગયા કે તો કે સત્ય અહીં રે ત્યાં સુધી તો અમે બારા જઈએ કે નહીં ક્યાંય પણ ન જઈએ કે ક્યાંક જઈએ તો અમે શું કામ કરીએ છીએ સત હે તો જ પેલું કામ કઈક થાય એ કે જ્યાં ને સત્યવતી છે ને એની ત્યાં જ અમે રહીએ પછી જ્યાં સત્યવાદી છે એને જ ઘેર અમે રહીએ જ પણ એ કે તો પછી અમે ક્યાં જઈએ કે એટલે અમે પછી અહીં જ્યાં સત્ય અહીં હતો એટલે અમારે અહીં આવવું પડ્યું એ કે પાછું એ પછી દાન આવ્યો દાન ને કે તમે કેમ એ કે પાછા વળી ગયા એ કે સત્ય જેને ઘરમાં સત્ય જ હોય કે આના ઘરમાં બધા સત્ય જ છે તો એ કઈક દાન પુણ્ય કરે એ કે પૂગે ને હું શું કરું તો હું મને કોણ દાનમાં દે એ કે તે હું જાઉં ક્યાંય એ કે પછી ત્યાં લક્ષ્મી આવી પછી વાંચતી છેલ્લા કે લક્ષ્મી દેવી તમે કેમ આવ્યા એ કે પાછા એ કે મારા બધા વયા આવ્યા પછી હું એકલી ત્યાં શું કરું એ કે એ તો અમારો બધીનો સાથ હોય તો જ અમે રહીએ ક્યાંય જઈએ ત્યાં પણ એ કે તો કે તો હજી દરિદ્ર તો મારા મેલમાં છે એ કે તો તમે રહી કેમ કરીને ખ્યો એ કે અહીં તમે તો અહીંયા કે હું દરિદ્ર છે એટલે હું રહી શકતી નથી અહીં એટલે મારાથી રેવાય નહીં એ કે જ્યાં ગરીબાઈ હોય ત્યાં એ કે તમે કેતા હતા તે
તો અટાણે પણ હોય ગરીબાઈ તો અહીંયા મેં રૂમમાં જ છે ઈ કે પોટલો બાંધ્યો છે ઈ કે એનો. તો કે તો હવે મારે ભરોસે તમે પોટલો છોડો ઈ કે ઈ. હાલો પછી આ ગયા અહીંથી રાજાને ગયા ને રાજાએ પોટલો છોડ્યો ને ત્યાં તો એમાં સોના મોર ને બધી આભૂષણ સોનાના ને પછી એમાં કપડા ને એમાં કોઈ વસ્તુ પણ બાકી નહીં. હીરા ને માણેક ને મોતી ને બધી. એ કે જો હવે છે હું અહીંયા આવી ગઈ કે કારણ કે સત્ય બહાર ને જ નીકળ્યું એટલે અમારે બધીને અહીંયા આવવું પડ્યું. જ્યાં સુધી તમારું સત હોય ત્યાં સુધી તમારો કોઈ વાળ વાંકો નહીં કરી કે હવે એમ બધી કરી લીધું. ત્યાં પછી ધર્મરાજા આવ્યા. એ તો બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા. પછી એ આવીને આમ ઉભા. પછી ત્યાં રાજાએ એમ કહ્યું કે તમે કોણ? તમારો તો ત્યાગ મેં કર્યો નથી કે ને તમે કેમ ક્યાંથી આવ્યા એ કે. તો એને એ કે હું ધર્મરાજા છે એ કે ને હું તમને કસોટી કરવા તમારી હું આવ્યો હતો એ કે. કસોટીમાંથી તમે પાર ઉતરી ગયા એ કે હવે તમારે જી માગવું હોય વસન મારી પાસે વરદાન માગી લો એ કે. એમ કહીને એ જે બ્રાહ્મણ નું રૂપ હતું ને એ અસલ રૂપ એનું પોતાનું બદલી નાખ્યું. પછી જઈને આ રાજા એના પગમાં પડી ગયો કે ધર્મ રાજા કે મેં તમને જોયું તો મારે બધી આવી ગયું હવે એ કે મારે કઈ જોતું નથી હવે એ કે. બસ પછી ત્યાંથી એટલે ટૂંકમાં એમ થાય કે સત્ય છે. પછી ગરુડ ને કે કૃષ્ણ પાછા કે જો આ સત્ય હતું ને તો અહીંયા આ બધી એટલા હતા એને પણ નીકળી પડ્યા તો પાછું અંદર જવું પડ્યું ને કારણ કે એનું સત્ય હતું. એટલે તમે ગરીબાઈ નું કહો ને કે કેમ ગરીબાઈ આવે આના ઘરમાં લક્ષ્મી કેમ નથી રહેતી, લક્ષ્મી કેમ આવે ને વહી જાય. એટલે એનું કારણ આ છે જો આવી રીતે આ સત્ય ઘરમાં સત્ય હોય ને તો લક્ષ્મી પણ રોકાઈએ કે નહીં તો ન રોકાઈએ કે તમે ગરુડ ને કે જો આ તમારા 3 પ્રશ્નોનો જવાબ મળી ગયો તમને તો કે હા. તો કે તો હવે હું જાઉં ગરુડ કે. તો કે હા વિદાય લો તમે તમારે હવે. બસ ત્યાંથી વિદાય ગરુડ લઈ લીધી ને કૃષ્ણ ન્યાર્યા. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.